કરું છું અને મારી સાથે જે બીજા શિષ્ય હતા ને એ મહાત્મા થઈ બેઠા છે અને એવા મહાત્મા આમ હાથ કરીને વીંટી દેખાડે, આમ હાથ કરીને કંકુ ખેરવે, એમ કરી કરીને એટલા મોટા મહાત્મા આ વિસ્તારમાં પૂજાય છે. મારું નામ નથી દેવું, પણ એટલા મોટા મહાત્મા થઈ ગયા છે કે ઘરોઘર એમના ફોટા જોવા મળે છે. હવે આવું થાય છે, લોકો થોડું ઘણું જાદુ શીખી ગયા, હાથ ચાલકી શીખી ગયા અને એના આધારે પૂજાવા માટે સંત તરીકે. એ સંતના પરિમાણ નથી. સંતનું પરિમાણ શું છે? તો તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો, પરમ પવિત્રતાનું જ્યાં નિરૂપણ કર્યું હોય ત્યાં શું લખે છે? દાખલા તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા, એક પરમ શુદ્ધ સંત કેવા હોય? નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્ત્યમૂઢ પદમવ્યવ્યક્ત. નિર્માન મોહા, જેની અંદર અહંકાર ના હોય, જે મોહાતા ના હોય વિષયોની અંદર. જીત સંગ દોષા, જેણે આસક્તિને જીતી લીધી હોય. અધ્યાત્મ નિત્યા, જે નિરંતર ભગવાનમાં મસ્ત રહેતા હોય. વિનિવૃત્ત કામા, જેમને કોઈ લૌકિક વાસના ના હોય, લૌકિક ઈચ્છાઓ ના હોય. દ્વંદ્વૈર વિમુક્તા, સુખ અને દુઃખમાં જે સ્થિર રહી શકે, જે સમાન વર્તન રાખી શકે, આવા સંત લઈ આવો, ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ હોય. અને ખાલી ગીતા નહીં, રામચરિતમાનસ લો. રામચરિતમાનસની અંદર રામચંદ્ર ભગવાન જ્યારે વનમાં પ્રવેશ કરે છે ત્યારે વાલ્મીકી મુનિના આશ્રમમાં જાય છે અને વાલ્મીકી મુનિના ત્યાં આગળ પ્રશ્ન પૂછે છે કે મુનિવર, આ વન મારા માટે નવું છે, આ જંગલમાં પહેલી વાર હું આવ્યો છું, મને ખબર નથી કે ક્યાં રહેવું જોઈએ. સ્થાન અગત્યનું છે, કારણ કે નજીકમાં પાણીની વ્યવસ્થા થાય એવું હોય, નજીકમાં ખાવા પીવાનું મળી રહે એવું હોય, ત્યાં નિવાસ કરાય, ત્યાં ઝૂંપડું બંધાય. એટલે રામચંદ્ર ભગવાન વાલ્મીકીજીને પૂછે છે કે મુનિવર, મારે ક્યાં નિવાસ કરો આ વનની અંદર, એ જરા તમે માર્ગદર્શન આપો. અને એ વખતે વાલ્મીકી મુનિ કહે છે કે પ્રભુ, તમે નિવાસનું પૂછો છો? આ સચરાચર જગતની અંદર ક્યાં તમારો નિવાસ નથી કે તમે નિવાસનું પૂછો છો? રામચંદ્ર ભગવાન કે એમ નહીં, ખરેખર આ વનમાં ક્યારે એવું પૂછો છો? પણ પછી એ સરસ જવાબ આપે છે. ત્યારે વાલ્મીકી શું બોલે છે કે કામ કો હમદ માનન મોહા લોભન શોભન રાગન દ્રોહા जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहूं रघुराया. હે પ્રભુ, તમે ક્યાં રહો છો એની હું વાત કરું કે એક વ્યક્તિના હૃદયમાં તમે રહો છો. કેવા વ્યક્તિ? કામ કોહ મદ માન મોહા, જ્યાં કામ ના હોય, જ્યાં ક્રોધ ના હોય, જ્યાં મદ ના હોય, જ્યાં માન ના હોય, જ્યાં મોહ ના હોય, લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહા. લોભ ના હોય, ક્ષોભ ના હોય. ક્ષોભ પણ બહુ ઘણીવાર આપણને નડે અધ્યાત્મ માર્ગે. ક્ષોભ એટલે શરમ આવે. ઘરે પૂજા કરે, કોકના લગ્નમાં જાય તો ત્યાં પૂજા ના કરે. કેમ? શરમ આવે. લસણ ડુંગળી ન ખાવાનો નિયમ ઘરે પાડે, પણ કોકના લગ્નમાં જાય ત્યાં જાપટી લે. એ કેમ? કે ના પાડીએ તો લોકો શું વિચારશે, શરમ આવે. તો ક્ષોભ એ પણ અધ્યાત્મ માર્ગે નડે છે ઘણી વાર. 20 વર્ષ જૂનો સત્સંગ હોય પણ હજી તિલક ચાંદલો ના આવ્યો હોય. કેમ? શરમ આવે. લોકો સ્વામિનારાયણ નામ પાડી દે છે, લોકો ભગત કહે છે, લોકો ભગતડો કહે છે, લોકો સ્વામી કહે છે. તો લોકની લાજથી ભક્તપણું પણ ના સ્વીકારી શકાય. પણ એવા સંત હોય ને, એને કોઈ ક્ષોભ ના હોય, એ એમની સ્થિતિમાં મસ્ત રહેતા. એ અમેરિકા જાય તો આ જ કપડાં પહેરીને જાય, એ અબુધાબીમાં જાય, ભલે મુસલમાન દેશ હોય, તો એમને ક્ષોભ ના થાય કે આ કપડાં પહેરીને ત્યાં જઈશું તો આપણને કઈ દ્રષ્ટિથી જોશે. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ ગયા, આ જ કપડાં પહેરીને ગયા, શાહજહાંના રણમાં ગયા અને ત્યાં અંગૂઠો મૂકીને સંકલ્પ કર્યો હતો કે આ અબુધાબીમાં મંદિર થયું તો એ સંકલ્પ સાકાર કર્યો. ક્ષોભ નહીં, કોઈ વાત નહીં. તો લોભ ન ક્ષોભ ન રાગ ન દ્રોહા, કોઈની અંદર એમને રાગ ના થઈ જાય અને કોઈનો એ દ્રોહ ના કરે. દ્રોહ મનથી પણ નહીં, કોઈના વિશે ખરાબ સંકલ્પ ના કરે. એટલે જ તમે જો અક્ષરધામ ગાંધીનગરમાં
આતંકવાદીઓએ હુમલો કર્યો, ઘણા બધા લોકોની જાનહાનિ થઈ. પ્રમુખ સ્વામી મહારાજ બધા દર્દીઓને મળવા હોસ્પિટલમાં ગયા, એમના પરિવારજનોને મળ્યા, બધાને સાંત્વન આપ્યું. પણ જ્યારે છેલ્લે આતંકવાદીઓ જ્યાં આગળ મૃત્યુ પામ્યા હતા, જ્યાં આગળ જેમને શૂટ કરવામાં આવ્યા હતા એનએસજી કમાન્ડો દ્વારા, એ સ્થળ ઉપર ગયા અને કહેવામાં આવ્યું કે બાપા અહીંયા પેલા 2 આતંકવાદી મર્યા. તો ત્યાં પણ પુષ્પ છાટ્યા પ્રમુખ સ્વામી મહારાજે, અને એમણે ત્યાં પણ સંકલ્પ કર્યો કે ભગવાન એને સદબુદ્ધિ આપે. એના માટે પણ શુભ સંકલ્પ કરે છે, કે ભગવાન એને એવો સંકલ્પ ના કર્યા કે એનું ધનોત પનોત નીકળે અને નરકમાં સબડે. એ તો એના કર્મના ફળ તો એ ભોગવવાનો જ છે. પણ એક સંતનું કર્તવ્ય છે ક્ષમા આપવી. એમણે કાંઈ જ ના કર્યું, ભગવાન એને સદબુદ્ધિ આપે. બસ આટલો સંકલ્પ, એના માટે પણ શુભ સંકલ્પ. તો આ ચરિત્ર સાંભળે ત્યારે ઘણીવાર આપણને લોકો પ્રશ્ન પૂછે કે તું શું કાલ સવારે ફરીથી હુમલો કરશે તો ફરીથી તમે માફ કરી દેશો, અને એ માફ કરશો તો 4 મહિના પછી ફરીથી હુમલો કરશે ત્યારે પાછા માફ કરી દેશો. તો આ અજ્ઞાનમાંથી આવેલા પ્રશ્નો છે, અજ્ઞાનમાંથી આવેલા પ્રશ્નો. કર્તવ્ય નિષ્ઠા યાદ રાખવાની. કર્તવ્ય પોતપોતાના પ્રોફેશન પ્રમાણે હોય છે. શિક્ષક છો તો આદર્શ રીતે તૈયારી કરવી અને આદર્શ રીતે વિદ્યાર્થીઓને ભણાવવા, કામમાં છટકબારી ન શોધવી, એ તમારો ધર્મ, એ તમારું કર્તવ્ય છે. સૈનિક છો તો ઘર પરિવારનો વિચાર કર્યા વગર બોર્ડર ઉપર ડટીને રહેવું, અને શત્રુઓ ગમે તેટલા સામે હોય તો એ પાછી પાની કરીને ભાગવું નહીં, અને સામી સાથીએ સામનો કરવો, તમારું કર્તવ્ય છે. પોલીસ છો તો લાંચ રિશ્વત લીધા વગર જે ગુનેગાર હોય એને પ્રામાણિકતાથી પકડીને સજા અપાવવી, એ તમારું કર્તવ્ય છે. અને એક સાધુ છીએ તો લોકોને ક્ષમા કરવી, એ સાધુનું કર્તવ્ય છે. સાધુ દંડ ના આપે, સાધુ ક્ષમા કરે. પણ પાછા એવું નથી કે જે દંડ આપે એને ના પડે. પ્રમુખ સ્વામી મહારાજે કઈ એનએસજી કમાન્ડોને ફોન નથી કર્યો કે તમે કોઈને મારતા નહીં, બિચારા આતંકવાદી મરી જશે, એવું નથી કર્યું. કમાન્ડોનું કર્તવ્ય છે કે આવા આતંકવાદીઓ એના ઢીમ ઢાળી દેવા, તો એમને ઢાળ્યા. પોલીસનું કર્તવ્ય છે આ લોકોની સામે પ્રોટેસ્ટ કરવો અને એની સામે લડવું, તો પોલીસ પણ લડી. અને પ્રમુખ સ્વામી મહારાજે જ ફોન કરાવ્યો તો બધે કે અમારે ત્યાં સમસ્યા આવી છે, તમે મોકલો, સહાય મોકલો, એ બધું એમણે કર્યું છે. પણ જ્યારે એક સાધુ તરીકે એમનો ધર્મ નિભાવવાનો આવ્યો ત્યારે એમણે એમને ક્ષમા કરી દીધી. બધા પોતાના કર્તવ્ય નિભાવે, પણ આવા શુદ્ધ સંત શિરોમણી જ્યાં આગળ કામ ના હોય, ક્રોધ ના હોય, લોભ ના હોય, માન ના હોય, મત્સર ના હોય, આવા સંત જ્યાં મળે સમજવાનું, ત્યાં ભગવાન પ્રગટ પડે. અને આ પણ આપણો સિદ્ધાંત નથી. ઘણીવાર આપણને લોકો એવું કહેતા હોય છે કે તમે તમારા ગુરુને ભગવાન બનાવી દીધા ને, થોડું વધારે પડતું કર્યું. હા, આપણે આપણા ગુરુમાં ભગવાન પ્રગટ રહેશે એવું માનીએ છીએ. વધારે પડતું કર્યું. શું વધારે પડતું કર્યું? તમે શાસ્ત્રો નથી જાણતા ભાઈ? તમે એક શ્લોક આપણને બધાને આવડે છે. નો મેટર વોટ, કઈ ઉંમરનો માણસ હશે, બધાને એક શ્લોક આવડે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત. આપણો શ્લોક છે, BAPS વાળાએ બનાવેલો છે. સ્કંદ પુરાણ, ભગવાન શંકર માતા પાર્વતીજીને ગુરુનો મહિમા સમજાવે છે, ત્યાં આગળ આ શ્લોક પડ્યો છે કે ગુરુ તો સાક્ષાત પરમાત્મા તુલ્ય છે. તો ગુરુ એ ભગવાન નથી, પણ ગુરુ એટલું શુદ્ધ પાત્ર છે કે એમની અંદર ભગવાન આખા સમયને બેઠા હોય છે. એમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એટલા માટે કહે છે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. અને આ આપણા જેબની વાત નથી, આપણા ખિસ્સાની વાત નથી. ભાગવતની અંદર જ્યાં આગળ ગંગા અવતરણનું આખ્યાન છે,